હવે ઓવડા મોટા સમુદ્રનું મંથન કરવાનું હતું. મતલબ એ રવાયો બનાવ્યો એ મંદરાચળ પર્વત કેવડો હશે ખાલી કલ્પના કરતા જાજો. દરિયાનું મંથન કરવાનું હતું એટલે પર્વત મંદરાચળ કેવડો હશે એને વિટાઈ ગયો 4-5 આટા મારીને. એ મંદરાચળ પર્વતથી વાસુકી નાગ કેવડો મોટો હશે જેને નેત્રુ બનાવ્યું હતું. દેવતાઓ દાનવો હામ ખેંચતા હતા અને ઓલો પર્વત ફરે મંથન થાય ને અંદરથી બધું નીકળે. એ વાસુકી નાગને જેણે પોતાના કંઠમાં ધારણ કર્યા એ શંકર ભગવાનનો કંઠ ગળું કેવડું હશે વિચાર કરવો જોઈએ. એ શંકર ભગવાન પોતાના પરિવાર સહિત જ્યાં વાસ કરે છે જે પર્વત ઉપર એ કૈલાસ પર્વત કેવડો હશે. એ કૈલાસ પર્વતને પોતાના ડાબા ખંભા ઉપર ઉપાડી કૈલાસ પર્વતને પોતાના ડાબા ખંભા ઉપર ઉપાડી અને રાવણ શિવ તાંડવ બોલતો એ રાવણનો ખંભો કેવડો હશે. એ રાવણને પોતાના બાણથી મારનાર રામનું બાણ કેવડું હશે. અને એ બાણને રામે પોતાના હાથમાં રાખ્યો તો એ રામનો હાથ કેવડો હશે. અને એ રામ લક્ષ્મણ સીતાજી જેના હૃદયમાં છે એ હનુમાનનું હૃદય કેવડું હશે. એટલે સ્વામી સે સેવક બળો જો નિજ ધર્મ સમાન રામ બાંધ પાર ઉતરે वो तो કુદરે ગયો હનુમાન. ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે. જાગતો દેવ કલયુગનો કોઈ હોય ને તો બજરંગ બલી છે.